નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને કહીશ કે જીવન જીવવાનો મંત્ર એ જ છે કે જેવા લોકો તમારી સાથે રહે એવું જ તમારે એમની સાથે રહેવાનું. અને પહેલાં એવું હતું કે જ્યારે હું બહુ શરીફ અને બધાય સાથે બહુ કાઇન્ડ રહેતી હતી, તો ત્યારે લોકોએ મારો બહુ ફાયદો ઉપાડ્યો અને પછી એ લોકો મારો ફાયદો ઉપાડીને જ પાછી મારી વાતો એવી કરે કે કૃષ્ણા સારી નથી, કૃષ્ણા તો મુંહફટ છે અને કૃષ્ણા તો આવી છે તેવી છે. અને હવે એવી બની ગઈ કે જેવી રીતે લોકો છે એ મારો યુઝ કરે અને જેવી રીતે મારી સાથે વર્તન કરે એવી હું થઈ ગઈ. અને હવે ભોળા ટાઈપ અને બહુ શરીફ હું રહી નથી. અને સીધી વાત છે કે દુનિયાના લોકો છે, જ્યારે તમે ભોળા હો અને બધાય સાથે સારી રીતે રહો તો એ લોકો તમને ગાંડા કહે અને એ તમારો યુઝ કરીને પાછી તમારી ખરાબ વાતો કરે. પછી મેં વિચાર્યું કે હવે શરીફ બનવાનો કાંઈ ફાયદો નથી અને મારે ખાલી શરીફ મારા મા બાપ સામે જ રહેવાનું છે. બાકી દુનિયાવાળા સામે મારે કોઈની સામે શરીફાઈ નથી રહેવું. અને દુનિયાવાળા મારા માટે કાંઈ બી વાતો કરે કે કેવી છે, આવું કરે છે, તેવું કરે છે, અમને બોલાવતી નથી, આવું કરે છે, આમ કરે છે, તો એ મને ચાલે. અને મને એવું બધું ગમે છે કે મારા વિશે લોકો છે એ કાંઈ બી વાતો કરે. પછી મને એવું કહે કે કેટલી સેલ્ફિશ છે. તો પહેલાં હું સેલ્ફિશ નહોતી. લોકોએ જ મને શીખવાડ્યું કે સેલ્ફિશ બનવું જોઈએ, સેલ્ફિશ બનવું જોઈએ. અને આપણે એવી જગ્યાએ બહુ ઘસાયા નહીં કરવાનું જ્યાં આપણી એક કોડીની કિંમત ના હોય અને સામેવાળા વ્યક્તિઓ આપણને યુઝ કર્યા રાખે અને એમને મજા આવે ત્યાં સુધી આપણો યુઝ કરે અને પછી એમને ના મજા આવે તો પછી આપણે એવી રીતે વર્તન ના કરીએ તો એવું કહેશે કે લે કૃષ્ણા તો કંઈ સારી નથી, કંઈ સારી છોકરી નથી, કેવી છોકરી છે. તો પછી મેં વિચાર્યું કે બધાય લોકોને ખુશ કરવાની જિમ્મેદારી આપણી નથી અને મારે ખુશ રહેવું હોય તો એ મારી જવાબદારી છે. અને મારે ખુદને કેમ ખુશ રાખવી એ મને ખબર હોવી જોઈએ. હું બીજા પાસે એવું એક્સપેક્ટ કરું કે બીજા લોકો મને ખુશ રાખી દે, બીજા લોકો મને ખુશ કરી દે, તો એ કોન્સેપ્ટ છે એ આજના જમાનામાં કામ કરતો નથી. અને સીધું હું તર્ક લઈને ચાલું છું કે હવે શરીફ કાંઈ બનવાનો ફાયદો નથી. અને જેવા લોકો તમારી સાથે જેવું વર્તન કરે, જેવું તમારી સાથે રાખે એવું જ તમારે રાખવાનું. એ તમને યુઝ કરે તો તમારે યુઝ કરવાનું, તમારે ભોળા બનવાની જરાય જરૂર નથી. અને પહેલાં એવું થાય આપણને કે યાર આપણને ગિલ્ટ ફીલ થાય, પણ લોકો છે આપણે બહુ ભોળા અને શરીફ રહીએ તો આપણને ખાઈ જાય. એટલે આપણે કોઈને ખાઈ જવા નથી દેવાના, આપણે કોઈને યુઝે નહીં કરવા દેવાના અને આપણે આપણી બાઉન્ડ્રી સેટ કરીને રહેવાનું. ધન્યવાદ. હેવ અ નાઇસ ડે.